નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનીતિ ફાર્મા કંપનીમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા 7 થી વધારે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ લાગતાની સાથે જ 5 થી અને 7 થી વધારે ફાયર વિભાગ દ્વારા ટેન્કરો પહોંચ્યા હતા અને આગને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। જોડેથી મોડી રાત્રે ગેસ ગળતર થતા લોકોમાં નાસભાગ મચી ગયો હતો। સંચાલી ગામના લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું। તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર 48 તરફ દોડી જતા 1500 થી વધારે વસ્તી ધરાવતું ગામ ખાલી થઈ ગયું હતું। વાયુ પ્રદૂષણની અસર લોકોને થતા એમ્બ્યુલન્સનો મારફતે પ્રાથમિક સારવાર પણ અર્થે ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્તોની નજીકની HMP ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું। વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ નથી થઈ। સ્થિતિ નોર્મલ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો ભરૂચમાં આ ભીષણ આગ લાગી આંખોમાં બળતરા લોકોને થઈ હતી। આજે રોજ પાનોલી જીઆઈડીસીની અંદર એક કંપનીની અંદર ગેસ લીકેજ થતાં સંજાલી ગામના તમામ ભાઈઓ બહેનોને ગેસના પ્રોબ્લેમથી ગળામાં બળતર, આંખોમાં આંસુ ને ચક્કર ને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે, જેના લીધે અમને ભય ખતરો તમામ માણસોને થયો છે। એમની સેફટી માટે અમને આજુબાજુના માણસોએ સપોર્ટ કરીને અમને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે। અમારી માગણી કાંઈની કંપનીને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ। કોઈ અધિકારીઓ આવ્યા હોય તમને? હજુ કોઈ અધિકારી મળવા માટે આવ્યા નથી। આગ બુઝાઈ ગયા પછી તેમાં કોઈ કેમિકલ રિએક્શન પાણી સાથે થયું છે, વોટર સાથે, અને તેના લીધે બાજુમાં આવેલ સંજાલી ગામ છે ત્યાંના લોકોમાં આંખોમાં બળતરાની સામાન્ય કમ્પ્લેન્ટ જોવા મળી। હવામાં પોલ્યુશન ફેલાવવાથી આંખમાં બળતરા અને ગેરી ગેસ લાગવાથી ખાંસી અને વોમિટિંગ અને બેસૂટ થઈ ગયા છે। તે વેલકેર હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। એ બહાર લગભગ આખું ગામ ખાલી થઈ ગયું છે, સંજાલી ગામ। અમારી માગણી કાંઈની કંપનીને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ। તો બીજી તરફ સુરતમાં ભીષણ આગની ઘટના, જ્યારે પાલોદ જીઆઈડીસીમાં વિકરાળ આગ અને આગના પગલે અફરાતફરી મચી ગઈ। બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ છે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાઈ। જો કે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે। સુરત જીઆઈડીસીમાં આ આગની ઘટના સામે આવી, જેમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો। આગ લાગતાની સાથે લોકોમાં ભયનો પણ એક માહોલ છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વાત આણંદની કરીએ તો વાસદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 13.5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે। વાસદ પોલીસને અગાઉથી બાતમી મળી હતી અને પોલીસે એક આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે 2 આરોપી ભાગવામાં સફળ થયા છે। 4656 બોટલ વિદેશી દારૂ આણંદમાંથી ઝડપાયો છે। જો કે આરોપી ભાગવામાં સફળ થયો। 27 લાખનો મુદ્દામાલ પોલીસે પણ કબજે કર્યો છે। વાસદ પોલીસની આ મોટી કાર્યવાહી। વ્યાજખોરીના દૂષણને ડામવા હવે પોલીસે કમર કસી લીધી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ વિભાગે એક નવો જ પ્રયાસ હાથ ધર્યો છે। દસાડા, પાટડી, ચીંચુવાડા, બજાણા, ધાંગધ્રા પોલીસ મથકની હદમાં વ્યાજખોરોના માનસિક ત્રાસ અને કડક ઉઘરાણીનો ભોગ બનનાર લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં અપીલ કરવામાં આવી છે। શહેરની બજારોમાં રિક્ષા ફેરવી અને લાઉડસ્પીકર દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરાઈ છે।
ગુજરાત રાજ્યના તરફથી નાણાં સુધાર અધિનિયમ અંગે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના થઈ આવી રહ્યો જે અન્વયે આવતીકાલ તારીખ 12/1/2023 ના રોજ કલાક આવતીકાલે મહેરબાન એસપી સાહેબ તરફથી દસડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લોકોની અપીલ કરવામાં આવી છે. રિક્ષા દ્વારા અપીલ કરાઈ રહી છે. રિક્ષામાં લાઉડ સ્પીકર રાખી વ્યાજખોરોના દૂષણને ડામવા માટે આ અપીલ કરાઈ રહી છે કે જો તમે વ્યાજખોરોથી પરેશાન હોય તો ફરિયાદ કરો. વ્યાજખોરીને ડામવા માટે પોલીસ લોક દરબાર યોજી રહી છે, જેને લઈને અરવલ્લીમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકોની રજૂઆતને સાંભળી ન્યાયની ખાતરી અપાઈ. રાજ્યમાં ઘર કરી ગયેલી વ્યાજખોરીને જડમૂળથી ડામવા માટે ગુજરાત પોલીસે કમર કસી છે. રાજ્યભરમાં લોકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી બહાર નીકળવા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસને અધધ ફરિયાદો અને રજૂઆતો મળી છે. આ જ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજી લોકોને તેમની સમસ્યા જણાવવા કહ્યું. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. આ લોક દરબારમાં મોડાસા ટાઉન, મોડાસા રૂરલ તેમજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. વ્યાજખોરી વિરુદ્ધ પબ્લિક પાસે જઈને જાહેરાત અને પ્રચાર પ્રસાર કરીને શું કરવાનું હોય છે, શાની વ્યાજખોરીમાં શું શું કલમો લાગે છે, શું જોગવાઈ છે, એ બાબતે પબ્લિકને અવગત કરવામાં આવેલ છે. અને અમે એક નિશ્ચિત બાહેદારી લઈ છે કે કોઈ પણ વ્યાજખોરીના ચુંગળમાં ના ફસે. આ લોક દરબારમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારની આપવીતી જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મોડાસામાં રહેતા ઇશાક ચાંપાનેરિયાએ વિષ્ણુભૂ નામના ફાઇનાન્સર પાસેથી પૈસા મેળવ્યા બાદ ચૂકવણી કરી હતી, પરંતુ બાદમાં વધારે પૈસા મેળવવા ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કરતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો, જેને લઈ તેમણે લોક દરબારમાં પોતાની રજૂઆત કરી ન્યાયની માંગણી કરી. 1500 રૂપિયા વર્ષ મહિનાનું વ્યાજ આપતો હતો. 1.5 વર્ષ સુધી વ્યાજ આપ કર્યું, પણ એમને મને એવો હેરાન પરેશાન કરી નાખ્યો હતો કે હું પૈસા આપી શકતો નહોતો, એવી પોઝિશન હતી. તો એમને મારો ચેક નાખી દીધો. 1.5 વર્ષ સુધી તો હું એમને વ્યાજ આપ્યું. સામાન્ય મજૂરી અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવતા લોકોને વ્યાજના ચુંગાલમાં ફસાવાના ચક્રવ્યૂહ સામે પોલીસે પોતાનો દંડો ઉગામ્યો છે. ત્યારે લોક દરબારમાં મળેલી ફરિયાદોના આધારે જિલ્લા પોલીસે આગામી સમયમાં અનેક વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવાની ખાતરી આપી છે. મોરબી એસઓજીએ એક દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી લીધો છે. કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઈ ઉભડિયાને મોરબીના ટીમડી ગામના પાટિયા નજીકથી ઝડપી લીધો છે. ભાવનગરના આપેલ ગાર્ડનની ફૂટપાથ પર રમકડા વેચતા પરિવારની 4 વર્ષની બાળાનું પહેલા અપહરણ બાદ લાશ મળી આવી. થોડા દિવસ અગાઉ બાળકીનું અપહરણ થતા બાળકીની માતાએ શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બાળાનું અપહરણ કરનાર શખ્સને ઝડપી પૂછપરછ કરતા બાળકીની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સને સાથે રાખી શહેરના નવા બંદર અમૃત સરોવર પાસે આવેલ બાવળની માંથી બાળકીનો મૃતદેહ કબજે કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિવસ દરમિયાન તાપમાન પણ સામાન્ય રહેશે. બપોરના સમયે નહીં લાગે વધુ તડકો, એટલે કે આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મોજ પડી જશે. और विंड स्पीड उत्तरायण के लिए जैसे 14 तारीख 15 तारीख के लिए विंड स्पीड मोस्टली 22-25 किलोमीटर पर आवर हो सकती है और
कभी कभी गस्टिंग होके 30 किलोमीटर पर आवर्स की मेरा संभावना है। પંચમહાલ અને સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। પંચમહાલના ગોગંબા સહિતના કેટલાક વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ। ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો છે। વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। પાક નુકસાનીની ભીતિ ખેડૂતોને થઈ રહી છે। જોકે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। પંચમહાલ અને સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આ બંને દ્રશ્યો છે પંચમહાલ અને સાબરકાંઠાના કે જ્યાં પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને સાબરકાંઠામાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા। વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। પાક નુકસાનીનો ભય ખેડૂતોમાં થઈ રહ્યો છે। ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત છે। જોકે હવામાન વિભાગે પણ વધુ ઠંડીની આગાહી જે પ્રમાણે કરી હતી તે પ્રમાણે પંચમહાલ અને સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો। પંચમહાલમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું। ગીર સોમનાથમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। G20 થીમ પર આધારિત આ પતંગ ઉત્સવમાં મોરોક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરિશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત 16 દેશ અને 7 રાજ્યોના 59 પતંગબાજોએ ભાગ લીધો। ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું। આ પતંગોત્સવમાં મોટી સંખ્યામાં પતંગબાજોને નિહાળવા માટે જિલ્લાભરના અનેક લોકો ઉમટી પડ્યા હતા। अभी इंडिया लेवल पे सबसे फेमस मोदी जी है, इसलिए आई लव मोदी। बहुत अच्छा लग रहा है, सबको अच्छा लग रहा है, मेरे को क्या सबको अच्छा लग रहा है, सब उड़ा रहे हैं पतंग और मोदी आई लव मोदी। સારી વાત છે સરકાર આવા કાર્યક્રમ કરતી હોય તો અહીંયા દેશ વિદેશના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ સારો સંદેશ જાય છે કે ગુજરાતની અંદર આવા ઉત્સવો પણ થાય છે। એના માટે એક ગૌરવ લેવા જેવી વાત છે કે સરકારે આવા કાર્યક્રમો જે કરે છે એમાં આખા ગુજરાતની એક જાહેરાત થાય છે કે ભાઈ ખૂબ સારા એવા પ્રસંગો અને કાર્યક્રમોનું નિર્માણ થાય છે। જેમની જમીન માપણી માંગ ક્ષતિઓ છે અને વાંધા અરજી આપી છે, જમીનની સરકાર ફરીથી માપણી કરશે। બીજી તરફ કોંગ્રેસે જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માટે માંગ કરી છે। જેમની જમીન માપણીમાં ક્ષતિઓ છે અને વાંધા અરજી આપી છે, જમીનની સરકાર ફરીથી માપણી કરશે। બીજી તરફ કોંગ્રેસે જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માંગ કરી। 2009 થી 2017 સુધી સરકાર દ્વારા થયેલા જમીન રીસર્વે છેલ્લા 5 વર્ષથી વિવાદમાં છે। તે મામલે સરકારે હવે વાંધા અરજીઓના આધારે નવેસરથી માપણી કરવાનો નિર્ણય કર્યો। એટલે કે જે ખેડૂતોએ પોતાની જમીનની માપણી સામે વાંધો ઉઠાવ્યો છે તે ખેડૂતની જમીનની સરકાર ફરીથી માપણી કરશે, જેની શરૂઆત દેવભૂમિ દ્વારકા અને જામનગરથી થશે। બાદમાં રાજ્યના તમામ જિલ્લામાં જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે। કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી કે આ વખતે જમીન માપણી ખુદ વિભાગ જ કરશે અને ભૂતકાળ જેવી ખામીઓ નહીં થાય। કહેવાનું તાત્પર્ય એ ક્યારેય રીસર્વે રદ કર્યું છે એવું નહોતું, પરંતુ કેવળ ને કેવળ રીસર્વે દરમિયાન આપણને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ આપણે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારની જૂની જમીન માપણીને ધતિંગ ઠેરવ્યું અને માંગ કરી કે ગામના એક ખેડૂતની જમીન માપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે। આખા ગામના એક ગામનું ખેત સુધરવું એટલે પછી 18,000 ગામોના સુધારવા પડે, એટલે આ ધતિંગ રદ જ કરવું પડે। હજી સરકારને મગજમાં બેસતું નથી, એને કોઈ નિષ્ણાત લોકોનો સલાહ લેવી જોઈએ। સલાહ લઈ અને પુનઃ માપણીનો નિર્ણય કરી અને જૂની માપણી સદંતર રદ કરવી જોઈએ। અને આ ધતિંગને રદ નહીં કરે ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ એક ખેડૂતનું માપણી કરવાથી કોઈ સંજોગોમાં પરિણામ આવવાનું નથી। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ માંગ કરી કે ક્ષતિયુક્ત જમીન સર્વે પાછળ 700 કરોડનું આંધણ થયું છે। સરકારે સર્વે કંપની સામે કેમ પગલાં નથી લીધા। દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જમીન માપણીમાં સૌથી વધુ વાંધા અરજીઓ આવી હતી।
એ જ કારણ છે કે સરકારે આ 2 જિલ્લાને જ પ્રાથમિકતા આપી છે. બગદાણામાં સમગ્ર વિશ્વમાં બાપા સીતારામની આહલેક જગાવનાર પૂજ્ય બજરંગદાસ બાપાની 46મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં માનવ મહેરામણમાં ઉમટ્યું હતું, જ્યારે આખો દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા સાચવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઉપરાંત કોઈ અણબનાવ ન બને તે માટે એમ્બ્યુલન્સ અને ફાયરનો સ્ટાફ પણ તૈનાત કરાયો હતો. ભાવિકોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા 20 બસો મૂકવામાં આવી હતી. ભાવિ ભક્તોની પ્રસાદી માટે 14,000 કિલો શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ, 7,000 કિલો ગાંઠિયા, 6,000 કિલો ભાત, દાળ, 4,000 કિલો તેમજ 7,000 કિલો શાકભાજી તથા રોટલી તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થામાં દર્શન, પાર્કિંગ, રસોડું, ચા પાણી, સુરક્ષા જેવા કાર્યોમાં 4500 સ્વયંસેવક ભાઈઓ અને 2500 બહેનોએ સેવા આપી હતી. બહુ સુવિધા આપી છે બાપા સીતારામે. બધાના મનોકામના પૂરી કરે. સવારે મેં મંગળા આરતી કરી, આરતી કરીને બાપાના દર્શન કર્યા. અત્યારે બાપાની તિથિ છે અને વ્યવસ્થા બધી ફૂલ બંદોબસ્ત સાથે વ્યવસ્થા ફૂલ છે. પોલીસનો બંદોબસ્ત ચુસ્ત છે. 3 લાખ માણસ અહીંયા પ્રસાદ લે અને સેવામાં 7,000 થી 8,000 માણસો સેવા આપી રહ્યા હોય, બહેનો ભાઈઓ, અને 40 ટ્રેક્ટર પણ અહીંયા સેવામાં હોય. દરેક માણસો અહીંયા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે એ જુદા જુદા પાર્કિંગ પણ અહીં મૂકવા. વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર તો મોડવા હડફના અંતરિયાળ વિસ્તારના યુવકની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ભારતને તેનાથી અનોખી સિદ્ધિ મેળવી છે. પંકજ પટેલ નામના યુવકે હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોટું સન્માન મેળવ્યું છે. પંકજ પટેલે નાના સરખા ગામમાં રહી લેન્ડસ્કેપ આર્કિટેક્ચર ગાર્ડનોલોજીની કામગીરી કરી હતી, જેની નોંધ બ્રિટિશ પાર્લામેન્ટે લીધી છે. આ પ્રશંસનીય કામગીરી બદલ હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. પંકજ પટેલ ગાર્ડન સર્વિસની પંચમહાલ જિલ્લાના ગોધરા, બરોડા, દાહોદ, લુણાવાડા અને અન્ય સિટીમાં પણ કામ કરી રહ્યા છે. અમે 2020થી કામ કરીએ છીએ. અમારી કામગીરી કરવાની પદ્ધતિના લીધે અમને આ હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ યુનાઇટેડ સ્ટેટ અમેરિકા અને લંડનથી જે પ્રાપ્ત થયો છે, જેમને મેડલ પણ મળ્યો છે અને સર્ટિફિકેટ પણ મળેલું છે. આ ઉપરાંત અમે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગાર્ડન બનાવી છે. દાખલા તરીકે વાત કરીએ મોઇસ્ચર લેવલના મશીનો, પીએચ લેવલનું મશીનો અને ટેમ્પરેચર લેવલના મશીનો, અને ખાસ કરીને અમે જે સિટીની વાત કરીએ તો સિટીની અંદર જે ટેકનિકલી ગાર્ડન બનાવવામાં છે, કઈ રીતના પ્રકાશ આવશે, કેટલો પ્રકાશ આવશે, કઈ જગ્યાએ કેટલો છાંયડો આવશે, એ પદ્ધતિનો ઉપયોગ કરી અને અમે ગાર્ડન બનાવતા હોય છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં એ સમયે ભાગદોડ મચી ગઈ કે જ્યારે થોડા દિવસે 30 લાખની લૂંટના સમાચાર વહેતા થયા, પરંતુ તે લૂંટ નહીં, તરખટ હોવાનો ઘટસ્ફોટ થયો. શું છે લૂંટની હકીકત, જુઓ આ અહેવાલમાં. રંગીલા રાજકોટમાં સાંજના સમયે એકાએક પોલીસ કંટ્રોલનો ફોન રણક્યો અને સમગ્ર શહેરની પોલીસમાં દોડધામ મચી ગઈ. ફોન હતો ધોળા દિવસે 30 લાખ રૂપિયાની સરાજાહેર લૂંટ બન્યાનો. પોલીસને માહિતી મળી કે મિલપરા વિસ્તારમાં રોકડ રકમની લૂંટ થઈ છે, જેને પગલે ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીસીપી તેમજ જેસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા. ઘટના સ્થળે પહોંચી પોલીસે લૂંટની ઘટના બની તે મંથન સાથે વાતચીત કરતા લૂંટ જેવું કશું જ ન બન્યાની જાણ થઈ. ત્યારે પોલીસે બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા નાટક હોવાનું સામે આવ્યું. બનાવમાં ફરિયાદીની આખરી પૂછપરછ કરતા પોતે ફરિયાદીએ ખોટો લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. ત્યારે પોલીસે પ્રાથમિક વિગતો મેળવવા માટે મંથન અને તેના કાકા જગદીશભાઈની પૂછપરછ શરૂ કરી હતી. જે પૂછપરછમાં ગણતરીની મિનિટોમાં જ કાકા ભત્રીજા પોપટની જેમ બોલવા માંડતા લૂંટ થઈ જ ન હોવાનું જણાવ્યું. તરકટ પાછળનું મંથને કારણ જણાવ્યું કે મિલપરા નગરમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ મંથનનો સિબિલ સ્કોર ખરાબ હોવાને કારણે કોઈ બેંકે તેને લોન આપી નહોતી. ત્યારે લૂંટની સ્ક્રિપ્ટ ઊભી કરી મકાન માલિક પાસેથી વધુ 1 મહિનાનો સમય મેળવવા નાટક રચ્યું હતું, પણ તેનો ભાંડો ફૂટી ગયો. તેના તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ઝેરી ધુમાડાથી અફરાતફરી. સંજાલી ગામે આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ બાદ સ્થળાંતર. આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા. 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન. ઉત્તરાયણના દિવસે રહેશે સારો પવન.
માનવ તસ્કરી કેસમાં ખુલાસો, આરોપી દંપતીએ અગાઉ પણ બાળકોનું હૈદરાબાદમાં કર્યું હતું વેચાણ. તપાસ માટે હૈદરાબાદ ગઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. તફરી બચી